સ્માર્ટ રોડ પર વધુ એક ભૂવો પડતા પાલિકાની હલકી ગુણવત્તાની કામગીરીની પોલ ખુલ્લી પડી છે। વડોદરામાં ચોમાસાની ઋતુમાં સામાન્ય વરસાદની સાથે શહેરના કરોડોના ખર્ચે બનેલ સ્માર્ટ રસ્તા પાલિકા તંત્રની પોલ ખોલી નાખતા હોય છે, ત્યારે વગર ચોમાસે પાલિકાના અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરી હલકી ગુણવત્તાના બનાવેલા શહેરના ફતેગંજ વિસ્તારમાં મુખ્ય સ્માર્ટ રોડની વચ્ચે મોટો ભૂવો પડતા લોકોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। વડોદરા સ્માર્ટ સિટીમાં પાલિકાના અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી કરોડોના ખર્ચે બનેલ શહેરના સ્માર્ટ રસ્તા પર ભ્રષ્ટાચારનું ભૂત ધૂણતા વધુ એક શહેરના રાજમાર્ગ ઉપર ભૂવાનું ભૂત ધૂણ્યું છે। શહેરના ફતેગંજ વિસ્તારમાં વાહનોની અવરજવરની વચ્ચે 24 કલાક ધમધમતા મુખ્ય રોડની વચ્ચોવચ્ચ એક મોટો ભૂવો પડતા ભૂવાના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે પાલિકા તંત્ર તાત્કાલિક ભૂવાનું સમારકામ હાથ ધરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। વડોદરા શહેરના સયાજીગંજ, ફતેગંજ, સમા, મુજમહુડા, તાંદલજા, વારસિયા સહિત ચોમાસા દરમિયાન ભૂવા પડ્યા હોય અને તેમાં રિક્ષા કાર ખાબકી હોવાના કિસ્સા પણ સામે આવી ચૂક્યા છે। ત્યારે હવે જ્યારે શિયાળાની ઋતુ વિદાય લેવાની આરે છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે, ત્યારે શહેરના માર્ગ ઉપર ખાડાઓની સાથે વિશાળ ભૂવા પડવાની સ્થિતિ ઉદ્ભવી છે। પાલિકા તંત્ર દ્વારા ત્વરિત રોડ ઉપર પેચવર્ક તેમજ ભૂવા પડેલા રોડનું નિરીક્ષણ કરી તેને સમારકામની કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવી લોક માંગ ઉઠી છે। વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર 3 ફતેગંજ મેઇન રોડ વિસ્તાર છે। આ રોડની અંદર ગઈકાલે જ એક ભૂવો પડ્યો હતો। આજે ફરીથી ભૂવાનું જે કહેવાય છે કે નિર્માણ થયું છે, એટલે અવારનવાર આ રોડ પર જ્યારે ભૂવા પડતા હોય ટૂંક સમય પહેલાં જ આ રોડની જે નવીનીકરણ કરવામાં આવ્યું હતું, એક બાજુ મુખ્યમંત્રી સાહેબ કહેતા હોય છે કે તમામ રીતની ટકોર કરતા હોય છે, પરંતુ હાલમાં વડોદરા શહેરની અંદર વોર્ડ નંબર 3ના કંઈક ને કંઈક કોર્પોરેટરો, ધારાસભ્યો, અધિકારીઓ આ તમામની બેદરકારીના કારણે આ કોન્ટ્રાક્ટરો મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે। આ ટૂંક સમય પહેલાં જ્યારે રોડ બન્યો હોય તો આવા કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, બ્લેકલિસ્ટ કરવા જોઈએ। સાથે આવા અધિકારીઓએ જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કર્યું હોય, એટલે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એટલે વડોદરા શહેરની અંદર કહેવાય છે કે નેતાઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર, આનું નામ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન છે। એટલે ખાસ કરીને આવા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનારા લોકોને પણ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગણી છે। અને આ રોડ પર જ્યારે ભૂવા પડતા હોય અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય તો આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે। ચોક્કસથી વડોદરા શહેરની અંદર 5 જ કોન્ટ્રાક્ટર, 5 થી 7 જ કોન્ટ્રાક્ટર એવા છે જે મલાઈ ખાઈ રહ્યા છે અને આ કોન્ટ્રાક્ટરોને જ કામગીરી મળે છે। એના કારણે ઘણી વખતે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં રોજ ભૂવા પડતા હોય છે, ખાડા નગરી નામ પડ્યું છે। એટલે ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરો પર તાત્કાલિક ધોરણે એમની પર કાર્યવાહી થવી જોઈએ, એમના પર બાજ નજર રાખવી જોઈએ અને લાલ આંખ કરવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે।